નમસ્કાર મિત્રો, આજે તારીખ 8/10/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડીએ જ્યાં આપણે દેવમ સીડનો પ્રોફિટ કપાસ વાયેલો છે તો તેમની વાડી આવ્યા છીએ. તો ચાલો આપણે તેમની જ મુલાકાત લઈએ અને તેમના મુખેથી સાંભળવી. જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? ચાવડા અમરસિંહભાઈ દલુભાઈ. ગામ? ગામ કોંઢ કૃષ્ણનગર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. આપણે આ કયો કપાસ વાયેલો છે? વાયેલો છે પ્રોફિટ. હા. અને આપણે લાયા હતા ક્યાંથી? આપણે કૃષ્ણનગર લાયા હતા બળદેવભાઈ પાસે. ઓમ એગ્રોટેકમાંથી બળદેવભાઈ ઓલેથી. ઓમ એગ્રોટેક બળદેવભાઈ ઓલેથી. હા, ઓમ એગ્રોટેક. બરોબર. અને કેટલા વીઘાનો કપાસ છે? 10 વીઘાનો વાવેતર કર્યું છે. 10 વીઘાનો. 7 પેકેટ વાયેલા છે. બરોબર. એમાં 2 વીણી કરી નાખી આપણે. કેટલો ઉતર્યો? 2 વીણીમાં 80 મણ જેવો 80 મણ વીકી દીધો. 80 મણ વીણી દીધો એટલે ટૂંકમાં 8 મણની વીણી આવી ગઈ. 8 મણની વીણી આવી જાય એટલે લગભગ 4 વીણી થાય છે કે હજી 4 વીણી થાય છે. બરોબર. ટૂંકમાં આ વર્ષે વરસાદ બહુ આવ્યો, ફાલ ખરી ગયા, તો આપણે આમ બીજા જોતા કપાસ સારા કહેવાય ને? ના ના, સારું કહેવાય. આ બિયારણ બહુ સારું કહેવાય. બરોબર. તમારે એના કામ ઓલ ઓવર બધે ઉતારા કેવા આવે? ઉતારા અમાગામાં 10 મણી જાય હોને, લગભગ 10 મણિયા થાય છે. 90% 10 મણી જાય હોને, આયા જ ને ઉતારે. બરોબર. તો આપણે આમાં કેટલો થાય છે? આપણે 25 મણી આવશે, નીકળશે. આપણે 20 થી 25 મણનો ઉતારો આવશે. અને તમારે ગુઠા હોલ ગુઠાનો વીઘો ને? આ 16 ગુઠાનો વીઘો આપણે. બરોબર. તો આમાં રોગ જીવાત કેવું રહે? ના, રોગ જીવાત સાવ નોર્મલ છે. સાવ નોર્મલ. તો આ બિયારણ આમ તમને તો ફાયું ને? હા, બિયારણ સારું. આમાં આપણે જીંડવા કેવા મોટા? જીંડવા આમ મીડિયમ છે, બહુ મોટા નહીં. અને ફૂલ હારી. હા. અને એક પેશીમાં કપાસિયા કેટલા નીકળે છે આપણે? એક પેશીમાંથી 9 કપાસિયા નીકળે. 9 કપાસિયા એટલે વજન સારો થાય. વજન સારો થાય. બરોબર. વેણોમાં સરસ. આમ વેણોમાં સારું રહે, ખેંચાવતું નથી. ના, ખેંચાવતું નથી. એક જણું લગભગ મજૂરી લગભગ 4 મણ કપાવી એટલે 5 મણ. એક મજૂર 4 થી 5 મણ કપાવી વેણે એટલે સારું જ કહેવાય. નકર અત્યારે લગભગ બધા બીજા કપાસમાં ગોગડા છે ને આમ ખેંચાવે બહુ. વીણો બહુ સરસ. હા, વીણવામાં સરસ છે. ટૂંકમાં આ બિયારણ તમને સંતોષ ને? હા, બિયારણ સારું. જો આપણે વસો વસ ઊભા છીએ અને બધી બાજુ એક સરખો કપાસ છે. કાંઈ વાંધો નહીં, તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ના, વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કપાસ જ આવો ને સફેદ. ના, કપાસની ક્વોલિટી એકદમ સફેદ એટલે બજાર ભાવ પણ સારા મળે. ભલે ભલે, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.